तो मित्र जय माताजी। आज जवान से हनुमान दादे। तो मित्र ब्लॉग में जोड़ाયેલા રહેજો। तो मित्रों जय माताजी। આપણે જવાનું છે ટટોસણ હનુમાન દાદાના મંદિરે। તો મિત્રો અત્યારે અમે ટટોસણ હનુમાન દાદાના મંદિરે જઈ રહ્યા છીએ। તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો। આજનો તમને બ્લોગમાં ટટોસણનું મંદિર અને શ્રી રામ વાટિકા तो बताइश। तो मित्रों ब्लॉग में जोड़ाયેલા રહેજો। तो मित्रों जय माताजी। આપણે આવી ગયા છીએ ટટોસણ હનુમાન દાદાના મંદિરે। આ છે રામ વાટિકા, બહારથી દેખાઈ રહી છે મિત્રો। તો તમને બતાવીશ અંદર જઈને રામ વાટિકા। તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો। મિત્રો આપણે આવી ગયા ટટોસણ હનુમાન દાદાના મંદિરે। આ છે બહારનો गेट टटोसण हनुमान दादाना मंदिरनो। मित्रों આપણે પહેલા અંદર જઈને દર્શન કરી લઈએ, પછી બધું બતાવીએ। આ છે મંદિર હનુમાન દાદાનું। તો મિત્રો તમે આયા હોય તો કમેન્ટ કરજો, દાદાએ દર્શન કરવા આયા હોય તો મિત્રો। तो मित्रों આપણે આવી ગયા મંદિરમાં દાદાના દર્શન કરવા। મિત્રો આપણે દર્શન કરીને બહાર આવી ગયા। હવે જવાનું છે બગીચામાં, શ્રી રામ વાટિકામાં। તો મિત્રો તો તમે બ્લોગમાં જોડાયેલા રહો। આપણે અંદર આવી ગયા છીએ રામ વાટિકામાં અને સામે દેખાઈ રહ્યું છે શ્રી રામજી ભગવાનની મૂર્તિ સ્થાપના। तो मित्रों पहला राम वाटिका में मंदिर में स्थापना करेली थी। और मित्रों हवे नवी साइड में मंदिर की साइड में नवो बगीचो बनायो छे, राम वाटिका की प्रतिमा मूकी है। तो मित्रों ये तमने बतावीश। आ छे पहला मूकेली श्री रामजी भगवान की मूर्ति सामे दिखाई रही है। आ छे श्री रामजी भगवान की मूर्ति। तो मित्रों तमे जोई शको छो काच માં અંદર છે, બંધ કરેલો છે બહારથી દરવાજો। અને મિત્રો આજે પૂનમ હોવાથી આપણે પણ દર્શન કરવા આવી ગયા દાદાએ। તો મિત્રો દાદાના દર્શન કરીને બહાર બગીચામાં આવી ગયા। સામે હિંચકા છે છોકરાઓ માટે, હિંચકા ખાવા માટે। આ જઈ રહ્યા છે રવિભાઈ, મારા ભાઈ। અને મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો। ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। આજથી શ્રી રામ વાટિકા અમારી પાસે રવિભાઈ અને ટીનાભાઈ આવી રહ્યા છે, અમારા ભાઈ। તો રવિભાઈ બે શબ્દ બોલો। મિત્રો અમે હનુમાન દાદાના બગીચામાં આવ્યા છીએ અને મોટું ભવ્ય ભવન બનવા જઈ રહ્યું છે અને આ બગીચો છે હનુમાન દાદાનો। तो मित्रों अपना रविभाई जणाव्યું કે રજવાડી ભવન બનવા જઈ રહ્યો છે, એટલે કે કમિટી હોલ રજવાડી। તો મિત્રો તમને આ બતાવ્યું છે રજવાડી હોલ। તો આ જોઈ શકો છો કે આનું બાંધકામ કેટલા વર્ષોથી ચાલુ છે, 2-3 વર્ષોથી કામકાજ ચાલુ છે, હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે। તો મિત્રો આ રજવાડી ભવન બહુ સુંદર અને સારો પણ બનશે। તો મિત્રો ટૂંક સમયમાં કામકાજ પૂર્ણ થઈ જશે। મિત્રો આપણે આવી ગયા મંદિરની પાછળ તળાવ જોવા માટે। તો મિત્રો સામે દેખાઈ રહ્યું છે તળાવ, બહુ વિશાળ મોટું તળાવ છે મિત્રો। અને મિત્રો પાણી પણ ભરેલું છે, ક્યારે ઉનાળામાં પાણી ખાલી થતું નથી। તો મિત્રો આ તળાવ બહુ મોટું છે। અને મિત્રો સામે જઈ રહ્યા છે રવિ અને અમારા ટીનાભાઈ। તો તળાવ જોવા માટે જવાનું હતું। તો મિત્રો આ છે તળાવ ને સામે દેખાઈ રહ્યું છે કેનાલનું પાણી આવી રહ્યું છે મિત્રો। તો 24 કલાક પાણી ચાલુ જ હોય છે, એટલે તળાવ
સુકાવાની સંભાવના હોતી નથી. તો મિત્રો સામે ટીનાભાઈ અને રવિભાઈ પહોંચી ગયા છે તળાવની બાજુમાં. તો મિત્રો આપણે પણ તળાવે જઈએ. અને આપણે તળાવ જોઈને નીકળી ગયા બહાર જવા માટે. તો આપણે હવે તળાવની મંદિરની નજીક જઈ રહ્યા છીએ તળાવ જોઈને. તો મિત્રો સામે દેખાઈ રહ્યું છે મંદિર. હવે આપણે જવાનું છે ઘર તરફ. તો મિત્રો આપણે દર્શન કરીને તળાવ જોઈને બગીચા જોઈને રાજભવન જોઈને હવે ઘર તરફ જઈ રહ્યા છે મિત્રો. તો મિત્રો હવે વ્લોગ આટલે સમાપ્ત કરી દઈએ. તો મિત્રો હવે જવાનું છે ઘરે. જય માતાજી.